રાજકોટમાં ભાજપના આગેવાન સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। રાજેશ ચાવડા સહિત 4 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। રૂપિયાની ઉઘરાણીમાં યુવતીને ગોંધી રાખી હોવાનો આક્ષેપ છે। યુવતીના પિતા પાસેથી 20 લાખની ખંડણી માંગી 2 મહિના સુધી સરદાર નજીક ગોંધી રાખી હોવાનો ઉલ્લેખ છે। યુવતીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ। ભાજપ આગેવાન રાજેશ ચાવડા સામે હાલ જે રીતે મામલો સામે આવ્યો છે, યુવતીને ગોંધી રાખી ખંડણી માંગવાનો આરોપ છે। રામ મુકેશભાઈ છે એ આજે આહિર છે અને આરટીએમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે। એમને અવારનવાર એમની સાથે અપહરણ કરીને બળાત્કાર કરેલ છે પોતાના ઘરે લીધી અને એ બાબતની ફરિયાદ આરટીએમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે। રામભાઈ મુકેશભાઈ એમના ભાઈ છે અને બીજા આરોપી છે શ્યામ છે, એ 3 અને તેમજ રાજાભાઈ ઉર્ફે રાજેશભાઈ ચાવડા એમના વિરુદ્ધ 4 વિષમો વિરુદ્ધ ફરિયાદ આપેલ છે અને આ બાબતે આગળની કાર્યવાહી ચાલુ છે।